ઈસુ અને એઓના શિષ્યો ભીડથી અલગ થવા બેથસાઈદા ગામ તરફ ચાલી પડ્યા. પણ લોકોને આ વાતની જાણ થતાં જ તેઓએ ઈસુની પાછળ પાછળ જવા માંડ્યું. સાંજના સમયે પિત્તરે કહ્યું, ગુરુજી, હવે લોકોને વિદા કરી દો, જેથી તેઓ આસપાસના ગામડાના ખેતરમાં જઈને ખાવા રહેવાનો જોગવાડ કરે. આ તો વિરાન જગ્યા છે. તમે પોતે જ તેમના ખાવા માટે કંઈક આપો. પણ અમારી પાસે તો 5 રોટલી ને 2 માછલીઓ જ છે. ધન્ય છો તમે, ઓ પ્રભુ, અમારા ઈશ્વર, સૃષ્ટિના રાજા, જે આ ધરતી પર અન્ન ઉપજાવો છો. આ તો ચમત્કાર થયો. માની જ ન શકાય.